જિંદગીમાં બહુ ટેન્શન આવી ગઈ છે ગાઈસ, તો પીવા પડે. જીરા સોડાની વાત કરી. હા, તો કાલે સાંજે તમે એટલા સુધી જોઈ લો કે અમે ઉપર આવી હતી વિડીયો એડિટ કરવા માટે, પછી રિયા આવી હતી મારા માટે ઠંડુ, તે પીધું અને પછી રૂમ પર આવીને જમી લીધું હતું. તો સવારમાં ઉઠીને અમે નાસ્તો કરી લીધો હતો મસ્ત ઇડલીનો. તો નાસ્તો કરીને ફટાફટ મેં નાહી લીધું. તો ગાઈસ અમે જવાનું છે આજે દાંડી, એટલે રેડી થતા છે. પહેલા ફટાફટ રેડી થઈ જાય પછી આપણે નીકળીએ. कांच में अच्छा दिखता है, इसमें नहीं अच्छा दिखता. मैं काले જ હેર વોશ કરલા પણ એટલે ચંપુ જેવા વાળ દેખાતા. લાની પેલું ચંપુ જેવા વાળ દેખાતા છે એટલે લગાવી. કે હો ના જાય પ્યાર. અબે ચૂપ. તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. તો હમણાં હું રેડી થઈને આવી ગઈ છું ધાબા પર. કોઈ દેખાય બી નહીં ગાઈસ. મેં આવી ગઈ છું અત્યારે મસ્ત ધાબા પર ને આગળનું વ્યૂ કઈ આવું છે. ગાઈસ મારા ડાર્ક સર્કલ વધી ગયેલા છે નહીં કે અરે કાલે બહુ લેટ ઊંઘાયેલું એટલે ઉપર એટલી મસ્ત હવા આવતી હતી ને કે મેં તો થોડીક વાર તાંજ ઊભી રહી. ઓ માય ગોડ. પછી ત્યાં થોડી વાર ચીલ કરીને હું આવી ગઈ નીચે આવીને અમે નીકળી ગયા દાંડી જવા માટે. રિક્ષાની રાહ જોતા જતા ત્યાં રિક્ષા આવી ગઈ એટલે તેમાં બેસીને અમે જવા લાગ્યા એરુ સુધી. મને ગામનું નામ નથી ખબર કે આ બાજુ. પછી આઈ થિંક અમે એરુ ઉભા રહ્યા હતા ત્યાં. પછી અમે આલુપુરી ઓર્ડર કરી. આલુપુરી ઓર્ડર કરીને અમે તો મસ્ત બેસી રહેલા હતા ત્યાં. પછી ઠંડુ લાવ્યા તો ઠંડુ પી લીધું. પછી અમે ખાવા બેઠા અમારી મસ્ત ચીઝવાળી આલુપુરી. અને સિમ્પલ આલુપુરી કરતા છે ને ચીઝવાળી બહુ જ ભાવે એટલે મેં ચીઝવાળી જ મંગાવી છે. પછી તે ખાઈને અમે આવી ગયા સ્ટ્રોબેરી વાળા પાસે. ત્યાંથી સ્ટ્રોબેરી લઈને પછી અમે બેસી ગયા દાંડી જવાવાળા છકડામાં. અહીંયા જો ક્રિકેટ મેચ બી થતું હતું. પછી અડધો કલાકમાં આપણે પહોંચી ગયા હતા દાંડી બીચ. પણ પાણી તો એટલું દૂર હતું ને એટલો તડકો લાગતો હતો ને સાચું ગાઈસ મને તો ત્યાં સુધી જવાની ઈચ્છા જ નહીં થતી હતી. તો અમે ત્યાં છાયડામાં બાકડો હતો ત્યાં બેસી ગયા. અમે આવ્યા જ એવા ટાઈમ પર હતા કે અમને બીચ પર જવાની ઈચ્છા જ નહીં થતી હતી. પછી મેં લાવી કેરી, તે ખાઈ લીધી. અહીંયા ફ્લાવર બહુ જ મસ્ત હતા તો અમે અહીંયા ફોટોસ બી પાડી લીધા. પછી બીજી જગ્યાએ અમે ફોટોસ પાડવા જતા હતા. બીચ પર તો અમે જવાના જ નથી કેમ કે એટલું દૂર છે પાણી ને તો એટલી બધી તાપ છે તો અમે જવાના નથી બીચ પર. પછી અમે આની ઉપર જવા લાગ્યા ત્યાં સારા ફોટોસ આવશે એમ કરીને ત્યાં થોડોક ફોટોસ પાડીને પછી અમે આવી ગયા પાછા નીચે. હા, બીચ તો અહીંથી કેટલું દૂર છે. બીચ દૂર નહીં હતું, પાણી દૂર હતું ગાઈસ. પછી ત્યાંથી 100 ગાણ ફોટા પાડીને અમે જવા લાગ્યા કંઈક ખાવા માટે. બહાર જ એક રેસ્ટોરન્ટ છે ત્યાં આવી ગયા અમે. ત્યાં આવીને પહેલાં તો બેઠા, એટલી ગરમી લાગતી છે ને ગાઈસ સાચું જ. પછી પીધું ઠંડુ. થોડી વાર વેઇટ કર્યું એટલે અમે જે મંગાવ્યું હતું તે બી આવી ગયું. મેગી મંગાવી હતી ચીઝવાળી અને ગ્રીલ સેન્ડવિચ મંગાવ્યું હતું જે દેખાવમાં તો એટલું બ્યુટીફુલ હતું ને કે જાણે બહુ જ ટેસ્ટી હશે પણ ટેસ્ટ કર્યું તો એટલું બધું ખાસ નહીં હતું. ઓકે હતું. પછી મેગી મંગાવી હતી મેં કરું એ તો ટેસ્ટી હશે પણ કાંથી એમાં તો એટલું બધું મીઠું નાખી દીધેલું હતું. એટલી ખારી ખારી મેગી હતી. દરિયાનું જ પાણી નાખી દીધેલું કે શું ખબર નહીં. મને તો બહુ જ ભૂખ લાગેલી હતી તો ખારી મેગી બી ખાઈ ગઈ મેં. પછી ખાઈને અમે નીકળી ગયા મૂવી જોવા જવાના હતા ત્યાં. પહેલાં તો અમે બીજા થિયેટરમાં ગયા હતા પણ ત્યાંથી પછી એના બાજુમાં થિયેટર છે ત્યાં ગયા અને ત્યાં લગન લાગી રે મૂવી હતી તે જોવા બેસી ગયા. અમે જરાક 10 મિનિટ લેટ આવ્યા હતા એટલે અમારે જરાક અડધેથી જોવા પડ્યું છે મૂવી. પણ મૂવી એટલી મસ્ત હતી ને ગાઈસ, એટલી મસ્ત, મને તો બહુ જ ગમી. ને એમાં સોંગ બી બહુ જ મસ્ત છે ગાઈસ. અમે અહીંયા મસ્ત આરામથી બેસી રહેલા છે અને રિયાને પોપકોર્ન લેવા મોકલી છે. પછી એને મસ્ત પોપકોર્ન લઈ આપ્યા. પછી અમે પોપકોર્ન ખાતા મૂવી જોતા હતા. પોપકોર્ન તો 10 મિનિટમાં પતી જ ગયા હશે લગભગ તો. પછી મૂવી પૂરી થઈ એટલે અમે બી આવી ગયા પછી બહાર. પછી
પછી ફ્રેશ થઈને અમે બી આવ્યા કર્યું બહાર. ત્યાં તો અમારા થોબડાની હાલત તો જો ને 6 વાગી જ ગયા હતા અને થિયેટર બી અમારા રૂમની પાસે જ હતું, તો અમે ચાલતા ચાલતા જ નીકળી ગયા. રેલવે સ્ટેશનથી ચાલતા ચાલતા અમે આવી ગયા રૂમ પર આવીને પછી ચાય પીધી કેમ કે મારું માથું દુખતું હતું. પછી અમે જમી લીધું હતું. મળીએ કાલે, બાય.